એ ચોદામો તારો ભોસડો મારે તારા પીકામાંથી અંદર જ્યાં પોરબંદરના પાવડાના હાથ એવડા લોડા ચાલી દેવી તો અને તારો પીકો મને છે ને ભેટકીને તો અંદર આમ હાથ નાખીને આમ તારો પીકો ફાડી નાખીશ. ઓ મારી રીલ્સમાં કોમેન્ટ મારવામાં ધ્યાન રાખજે. તારી માની કીકી મારે રાન છપ્પર ખાદીમાં લોડા લેતી હશે ને પાછી અમોને કોમેન્ટ મારસ એ વેસ્યા અને ભોસડાનો કેન્સર થાય વેસ્યા. તારા પીકામાં પ્લાસ્ટિકના જીવડા પડે 6 મહિના આ બાજુ ખાય ને 6 મહિના આ બાજુ ખાય તો તારા પીકાની માં ચોદાઈ જાય. બેન ચોદામણી કોમેન્ટ મારવાનું ધ્યાન રાખજો. તારા ભોસડામાં લીલા મરચાની ચટણી ચડાવીશ વાટી ઓલા ઉપર ને તારા પીકામાં અમને ઠપ કરીને મૂકી દઈશ. લીલા મરચાની ચટણી ચડાવીશ. બેન ચોદામણી કોમેન્ટ મારી એટલે પીકીની તું લેડીસ નથી એ બેન ચોદામણી તું રીલ્સ નથી ઉતારતી. તું રીલ્સ નથી ઉતારતી તો તું ઇન્સ્ટાગ્રામમાં હું તારી માં ચોદાવે કે તારી બેન ચોદાવે ને તારા પીકામાં પીકા બરલ પીકા વાળી તારા પીકામાં કદાચ અગ્નિ થતી હોય ને તો ટોપરાનું તેલ લઈ અને તારા પીકામાં મૂકી લે. એમને કદાચ તમારે જોઈએ કે ફાટી ગયો ને તારું પીકો હું ફાડી નાખીશ ને આ પોરબંદરના લોડા પડશે ને પીકો ને ગાંઠ ચોદાવાની ને ઊંઘવાની 2 ગાંઠ એક કરી નાખી. ડોક્ટર આગળ જાય તો ડોક્ટરે કહે કે બેન આ પીકો તમારે આવો કરીને ફાડી નાખ્યો.